જય સિયારામ. અંગ્રેજીમાં એક કહેવત છે, હેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, ઓલ થિંગ ઇઝ લોસ્ટ. અર્થાત જેને જીવનમાં ખજાનો એટલે કે પૈસો કે સંપત્તિ ગુમાવી છે એને કંઈ નથી ગુમાવ્યું. દાખલા તરીકે મોરબીમાં હોનાર થયું, લોકો એમ કહેતા કે હવે લોકો બેઠા નહીં થાય, પણ અનેક ગણું વિકસિત થઈ ગયું મોરબી. તો ખજાનો અથવા તો સંપત્તિ તો ગુમાવી હોય પણ પ્રાપ્ત પણ થઈ શકે. હેલ્થ એટલે કે શારીરિક તંદુરસ્તી. જે વ્યક્તિની શારીરિક તંદુરસ્તી હોય, સામે 32 જાતના પકવાન પડ્યા હોય, ડૉક્ટર એમ કહે કે માં જમવાનું નહીં, તો એ આપણી એક ગરીબાઈ કહેવાય. પાણીનો સામે હાંડો ભર્યો હોય, ડૉક્ટર એમ કે લિમિટમાં જ પાણી પીવાનું, તો એનાથી વધારે આપણી ગરીબાઈ એકેય ન કહેવાય. કારણ કે આપણે હેલ્થથી નબળા પડી ગયા છે, એટલે ડૉક્ટર આપણા સારા માટે કહેતા હોય છે. તો હેલ્થ જરૂરી છે શરીરના સ્વાસ્થ્ય માટે. દરરોજ સવારમાં વહેલા ઉઠી કમસે કમ થોડોક નાસ્તો કરી લેવો જોઈએ, ચિંતામુક્ત જીવન જીવી, થોડાક યોગ પ્રાણાયામ કરવા જોઈએ, કસરત કરવી જોઈએ, ચાલવું જોઈએ. શરીરમાં થોડોક રોગ થાય તો દવા કરવી જોઈએ. પછી ભયંકર રોગ પ્રાપ્ત થઈ જાય, પછી માણસ શરીરથી તન મન ધનથી થાકી જાય, દોડાદોડી કરે, તો પછી પોતે પણ હેરાન થાય, બીજા સગા સંબંધીઓ સ્નેહીઓ પણ હેરાન થાય છે. તો હેલ્થ જરૂરી છે. હેલ્થને ખૂબ જાળવવું, સમયસર જમી લેવું, જંક ફૂડ ન ખાવા, બહુ ઉજાગરા કરવા નહીં, બહુ ઉપવાસ કરવા નહીં. એના દ્વારા શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે. પછી કેરેક્ટર એટલે ચરિત્ર. ચરિત્રનું જે નિર્માણ થાય છે, મારું તમારું ચરિત્ર એવું નિર્મળ હોવું જોઈએ. જીવન ચરિત્ર એટલે જીવન, કેવું આપણે જીવન જીવવું, સારું નબળું, કોઈને આપણે દુઃખ દેવું, મનસા વચસા કર્મણા કોઈને નડવું. અરે હું તો એમ કહું, તમે કર્મથી કોઈને નડો નહીં, એ એના કરતાં મનથી તમે નડો છો ને બહુ ભયંકર છે. મનથી એમ વિચાર કરે કે આનું ખરાબ થાય તો સારું, આ ખાડામાં પડે સારું, પણ એ પડ્યા પહેલાં આપણે પડી જઈએ. આપણે એમ કહી કે કર્મથી, વચનથી આપણે એવું બોલી નાખીએ, આપણે વચનથી એવું બોલી નાખીએ કે આનું ખરાબ થાય, તારું આમ થાય. કોઈ માણસને વચનથી પણ કુવચન કહેવા નહીં. એટલે તો ગંગા સત્ય પાનબાઈને કીધું છે કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પ્રાય. તો બ્રહ્માદિક પણ એને વચનના